ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયું સન્માન. જિલ્લા કક્ષાના વન મહોત્સવની વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવણી. ફરી મેઘરાજાએ આળસ મરડતા સવારે વિસાવદરમાં 2 અને ભેસાણમાં 1 ઇંચ વરસાદ.
અને હવામાન વિભાગની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડ થયું સજ્જ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું. શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે શિક્ષકોનું સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં શ્રેષ્ઠ શિક્ષકોને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લામાંથી 7 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ 3 અને તાલુકા પ્રાથમિક કક્ષાએ 4 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ શિક્ષક તરીકે વાઘેલા શૈલેન્દ્રસિંહ, ઉર્જાબેન ભિંડોચા, રાવલ વિપુલકુમારની જિલ્લા કક્ષાએ પસંદગી કરવામાં આવી હતી અને તેઓનું એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે બોઘરા કિરણબેન, કેશોદ તાલુકામાંથી ચૌહાણ પ્રવીણભાઈ તેમજ વંથલી તાલુકામાંથી ધર્મિષ્ઠાબેન ચાવડા, તાલુકામાંથી ગીતાબેન નાઘેરાને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આજે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ શહેર ખાતે બહાઉદ્દીન કોલેજમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગીનો એક કાર્યક્રમ હતો, જે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માનનીય હરેશભાઈ ઠુમરજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકગણ અને બોર્ડના મેમ્બર્સ છે અને ઘણા બધા અધિકારી છે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રેષ્ઠ જિલ્લા અને તાલુકા કક્ષાના શિક્ષકોનું સન્માન કરવાનું, સાથે સાથે સરકારશ્રીની અલગ અલગ સ્કોલરશિપ યોજના જે છે એમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થી છે એમનો પણ આજે સન્માન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે એ બાબત પર પણ ચિંતન ખાસ કરવાની હાકલ કરવામાં આવી છે કે શિક્ષણમાં જે વિદ્યાર્થીઓ કોઈપણ કારણસર ક્લાસમાં જે છે ગણિત છે કે અન્ય વિષયોમાં પાછા રહી જતા હોય તો એમની પર વધારે ધ્યાન આપીને એમને કેવી રીતે બાકી જે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છે એ વિદ્યાર્થીઓની હરોળમાં આપણે કેવી રીતે લાવી શકીએ. ઉપરાંત ઘણા કિસ્સાઓ આપણે જોયા છે કે વિદ્યાર્થીઓમાં અમુક જગ્યાએ એગ્રેસિવનેસ વધી રહી છે, તો વિદ્યાર્થીમાં જે એગ્રેસિવ વધે છે એમાં શિક્ષકોને હાકલ કરવામાં આવી છે કે એમના વર્ગખંડમાં જ્યારે આવા કોઈ વિદ્યાર્થી હોય તો એને ખાસ આઈડેન્ટિફાય કરે અને એને જે કારણો છે એ જાણવાનો પ્રયાસ કરીને એમની જે એગ્રેસિવનેસ છે એને સાચી દિશામાં આપણે કેવી રીતે વાળી શકીએ એના માટેના ખાસ પ્રયાસો કરવા માટે અમે આજે તમામ ઉપસ્થિત જે વિદ્યાર્થી અને જે શિક્ષણગણ છે એને હાકલ કરી. આજીવન શિક્ષક એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે આપણે સૌ ઉજવીએ છીએ, ત્યારે જૂનાગઢ જિલ્લામાં શિક્ષણ વિભાગ પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન સમારંભ એવોર્ડ વિતરણ કાર્યક્રમ આજે બહાઉદ્દીન કોલેજ ખાતે યોજાયો, જેમાં જિલ્લા કક્ષાના 3 શિક્ષકો અને તાલુકા કક્ષાએ 4 શિક્ષકો, આમ કુલ 7 શિક્ષકોને એવોર્ડ એનાયત થયા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ જે સ્કોલરશિપ છે એમાં જે બાળકોએ જે વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે એવા 15 બાળકોને સન્માનિત કરવામાં આવ્યા છે. ઉપરાંત આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમાન જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય શ્રી હરેશભાઈ ઠુમર અને એમની સાથે આ જિલ્લાના કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિ છે. એ શિક્ષણના ક્ષેત્રે પ્રગતિ કરવા માટે અમને પ્રેરક બળ પૂરું પાડેલ છે. આ તકે આજના આ શિક્ષક દિન નિમિત્તે દરેકના હૃદયની અંદર રહેલા જે શિક્ષકત્વ છે એમને વંદન સાથે વિરમું છું. જય જય ગરવી ગુજરાત, જય શિક્ષણ, જય ભારત. શિક્ષક દિનનો નિમિત્તે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને વહીવટી તંત્ર તરફથી ઉજવણી થઈ રહી છે, ત્યારે મને પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું સન્માન મળેલું છે, જેમાં વિજ્ઞાન ક્ષેત્રે બાળકોને હું રાજ્ય અને નેશનલ કક્ષા સુધી લઈ ગઈ છું. આ વર્ષે પણ 20 થી 21 બાળકો મારા રાજ્ય કક્ષા સુધી પહોંચેલ છે. વિવિધ વિજ્ઞાનની એક્ટિવિટીઓ, સ્ટેમ એક્ટિવિટી, સ્ટેમ ક્વિઝ છે, એવે અલગ અલગ, અને હું ક્ષેત્રીય મુલાકાત દ્વારા અલગ અલગ ફિલ્ડ વિઝિટ કરાવીને મેં શિક્ષણ અપાવેલું, તેમાં પણ મને રાજ્ય કક્ષા સુધી પહોંચેલ છું. તો
તો આ મુજબ નવા નવા ઇનોવેશન નવતર પ્રયોગ થકી એક ઇસરોનો કાર્યક્રમ હતો, જેમાં ગુજરાત કાઉન્સિલ એન્ડ સાયન્સ ટેકનોલોજી એન્ડ સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે સેક ઇસરો, જેમાં રાજ્ય કક્ષાનો આ કાર્યક્રમ હતો, જેમાં 100 વિદ્યાર્થી અને 10 શિક્ષકની પસંદગી થયેલી હતી. તેમાં જૂનાગઢ જિલ્લામાંથી મારી પસંદગી અને મારી શાળાની 3 વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. તો આ બાબતની નોંધ લઈ અને અમારે 8 દિવસ વૈજ્ઞાનિકો સાથે રહેવા મળ્યું, નવી સ્ટેમની એક્ટિવિટીને પ્રોત્સાહન મળ્યું અને આ એક્ટિવિટી જે વૈજ્ઞાનિકો જે ચંદ્રયાન બનેલું છે તેની લેબ છે IPL PRL તેમાં પણ જવા મળ્યું. તે બદલ અહીંયા મારું સન્માન કરવામાં આવ્યું છે. તો હું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજ રોજ ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસ નિમિત્તે 5મી સપ્ટેમ્બરના રોજ અમારી કન્યા શાળા નંબર 4માં કિરણબેન બોગરાને તાલુકા કક્ષાએ એવોર્ડ મળેલ છે. તો તે ખુશીને વ્યક્ત કરવા માટે અહીં અમે બધા શિક્ષકો ઉપસ્થિત થયા છે. અહીંયા શિક્ષકોની ભીડ અને માહોલ એટલો આનંદમય લાગ્યો કે તેની વાત જ ના પૂછો. દરેક તાલુકા અને જિલ્લાના શિક્ષકોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. હું પણ એક શિક્ષક જ છું અને આજ રોજ મારી પણ 22 વર્ષની નોકરી પૂર્ણ થઈ છે. એ બદલ હું પણ ખૂબ ખુશી વ્યક્ત કરું છું. બસ આવું ને આવું શિક્ષકોનું સન્માન વધતું રહે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી. અસ્તુ. નાલંદા એપાર્ટમેન્ટ ખાતે બાલ ગણેશનું સ્થાપન કરાયું છે. ગણેશ ઉત્સવને લઈ સમગ્ર શહેરમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. દરેક શેરી મહોલ્લાઓમાં ગણેશજીનું સ્થાપન કરી પૂજન કરી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે બાળકો દ્વારા ગણેશની સ્થાપના કરવામાં આવી છે, જેને લઈ નાલંદા એપાર્ટમેન્ટનું વાતાવરણ ધર્મમય બની ગયું છે. સાંજરડા રોડ ઉપર આવેલ નાલંદા એપાર્ટમેન્ટના બાળકો દ્વારા બાલ ગણેશ બનાવી તેની સ્થાપના કરાઈ છે. અહીં બાળકોએ પોતાની જાતે જ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી સ્થાપિત કર્યા છે. પર્યાવરણની જાળવણી અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની મૂર્તિના ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ છે અને દરરોજ સવાર સાંજ આરતી પૂજન અર્ચન કરવામાં આવે છે. તેમજ દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.
જિલ્લા કક્ષાના વન મહોત્સવની વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરાઈ હતી. માણાવદર ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે માત્ર વન વિસ્તારમાં જ વૃક્ષો વાવવા એટલું જ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય નથી. તમારા ઘરના આંગણાથી લઈને આસપાસના વિસ્તારો સુધીમાં હરિત આવરણ જળવાઈ રહે, પર્યાવરણનું જતન સહિતના કલ્યાણકારી ઉદ્દેશ્ય રહેલા છે. કાર્યક્રમમાં આમંત્રિતોને તુલસીના રોપા અર્પણ કરીને અને કન્યાઓ દ્વારા સ્વાગત ગીત વડે આવકારો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ એક પેડ માં કે નામ અભિયાન અન્વયે નૃત્ય કૃતિ રજૂ કરી હતી. શાબ્દિક સ્વાગત નાયબ વન સંરક્ષક ડોક્ટર મોહન રામે કર્યું હતું. કાર્યક્રમમાં વન વિભાગના વિવિધ કર્મચારીઓ, એનિમલ ટ્રેકર, સખી મંડળો, નર્સરી વર્કરને સારી કામગીરી બદલ પ્રમાણપત્ર અને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ, તાલુકા પંચાયત અને નગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ ઝાલાવાડિયા, લાભાર્થીઓ, વન વિભાગના વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ, બાળકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. આજે ક્ષેત્રમાં વન મહોત્સવની ઉજવણી થઈ છે. અહીંયા જે જુનાગઢ જિલ્લામાં જોઈએ તો માનવદર વિસ્તારમાં, અને એને અંદર મેં જે આપણો જો આખો પ્રોગ્રામ એનો અહીંયા આયોજન થયો છે એ બહુ સરસ છે. અને આપણે ઐતિહાસિક પણ જોઈએ તો આ એરિયાનો ઘણો બધો ખૂબ જ મહત્ત્વ છે. અને વન મહોત્સવની એવું જોઈએ તો આપણે ક્ષેત્રવો ઉજવણી થઈ રહી છે. અને 1950થી લઈને આ શરૂઆત થઈ આગળ અને ઘણી બધી આનો આઈડિયો એવું હતો કે આપણે જો નેશનલ ફોરેસ્ટ પોલિસી છે એનો 33% ભાગ આપણે જેવું કે જંગલ વિસ્તાર હોવું જોઈએ. હવે જંગલ વિસ્તાર જોઈએ તો જંગલનું પણ એક લિમિટેશન હોય તો બહારના વિસ્તાર જે આપણે જે ઘણા બધા વિસ્તાર છે જેમાં દરેક પ્રકારની તમામ પ્રકારની જમીન છે તો આમે પણ વૃક્ષ વાવવું જોઈએ. આ બધાને ખબર હશે કે કોરોનાના દરમિયાન મેં કેટલો મહત્ત્વ હતો ઓક્સિજનનો અને ઝાડના કેટલા મહત્ત્વ છે હવે આપને બધાને ખબર છે, કેમકે આપણા બધા ડિજિટલ યુગમાં જી રહ્યા છે. તો એક જ વિનંતી છે બધા લોકોને કે એક ઝાડ જરૂર વાવવું જોઈએ, એક પેડ માને નામ વાવવું જોઈએ. અને એમાંથી એ ઝાડ વાવવું જ મહત્ત્વનું નહીં, આ મોટો થઈ જાય અને મોટો થઈને આગળ વધે. અને આપણે જેવું કે સ્કૂલમાં હોય બાળક, બાદમાં કોલેજમાં જતો હોય, બાદમાં બીજો પોતાના ધંધા પણ કરતા હોય તો એ પ્રમાણે આને પણ આને સાથે સાથે મોટો થતો જોવું જોઈએ, જેથી ઘણો બધો આગળ આપણે જો ગ્રીન કવર જે આપણે કહીએ છીએ ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતનો પણ આપણો સપનો સાકાર થઈ શકે છે. આ જો પ્રોગ્રામ હતો આને નિમિત્તે આજે 1000 ઝાડ તો વાવ્યા જ છે. અહીંયા पे વન વિભાગ તો પોતાનો બધો પ્રયત્ન કરે જ છે, પણ લોકોને વિનંતી છે કે વધારે જોડાવો, વધારે ઝાડ વાવો. અને બીજી એક ઓર વિનંતી છે લોકોને પણ કે જે આપણે ખેત હોય, ગામ હોય, જ્યાં જમીન છે, છેડાપાડા હોય, આના ઉપર ઘણા બધા ઝાડ છે તો આને કોઈ પણ જે છે આને પણ સાચવીને આપણા પુરખો વાવ્યા છે એટલા માટે આજે આપણે એટલા મોટા જોઈ રહ્યા છે તો એને પણ આપણે એક સાચવીને રાખો એવી મારી આશા છે. અને આ જો વન મહોત્સવનો પ્રોગ્રામ છે સરકારશ્રીનો બહુ સારો પ્રોગ્રામ છે, વધારે જોડાઓ, વધારે આનો લાભ લેવો એવી મારી આશા છે. જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના એક સ્કૂલની અંદર ઉજવાયેલો અને જિલ્લાભરના તમામ પદાધિકારી અધિકારી હાજર રહ્યા. આ વિસ્તારના લોકોએ પણ ભાગ લીધો. 76મા વનોત્સવ નિમિત્તે અહીંથી પ્રેરણા આપવામાં આવી છે કે એક પેડ માં કે નામ. માન્ય નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાને જ્યારે આહવાન કર્યું છે કે એક પેડ માં કે નામ, ત્યારે કોઈનો જન્મદિવસ ઉજવાતો હોય તો પણ એ પેડ વાવી અને એક પેડ માં કે નામ આ ઉત્સવને બનાવી શકે. જિલ્લાભરમાંથી અહીંયા રથ ફરવાનો છે અને ઘરે જાગૃતતા લાવવાની છે કે એક પેડ માં કે નામ, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો. આવું અભિયાન અહીંયાથી છેડાયું છે. આ કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયો, ખૂબ લોકોએ ભાગ લીધો અને સૌ ભાગ લેનારા તમામને હું અભિનંદન પાઠવું છું. વાડલા આંગણવાડી ખાતે ગણેશોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ હતી. વંથલી તાલુકાના વાડલા ગામે વાડલા આંગણવાડી કાર્યરત છે, જેમાં તમામ કાર્યક્રમોની થીમ મુજબ ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વે વાજતે ગાજતે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકર મીનાક્ષીબેન દઢાણિયાના માર્ગદર્શનમાં દરરોજ નાના ભૂલકાઓ દ્વારા ગણેશજીને કાલાવાલા સાથે આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અને 7મા દિવસે ભાવપૂર્વક ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. मेरे सारे
तेरे बिन, तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें, तो मान ले तू मान भी ले कहना मेरा, लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है। मोरिया 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 रे पप्पा मोरिया 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 रे, मोरिया 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 रे पप्पा मोरिया 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 रे। મારું નામ રઢાણીયા મીનાક્ષીબેન છે, મારું ગામ વાડલા છે। હું આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવું છું। મારા હેલ્પરનું નામ ચૌહાણ જાગૃતિબેન છે। અમે 5 વર્ષથી આંગણવાડીમાં ગણપતિની સ્થાપના કરીએ છીએ અને 7 દિવસ ગણપતિની પૂજા અર્ચના કરીએ છીએ। ગણપતિજીના આગમનથી અમારા બાળકમાં આનંદ અને ઉત્સાહમાં વધારો જોવા મળે છે અને એમની સાથે સાથે અમારા આનંદમાં પણ વધારો જોવા મળે છે। બોલો ગણપતિ બાપાની જય, ગણપતિ બાપા મોરિયા। ઉપલા દાતાર ખાતે મહાપર્વ ઉર્ષની ઉજવણી થઈ રહી છે, જેના ત્રીજા દિવસે મહેંદી અને દીપમાળા કાર્યક્રમ યોજાયો હતો। સંતો, શુરા અને સાવજોની ધરતી તરીકે ઓળખાતા જૂનાગઢમાં તમામ તહેવારો કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય છે। ઉપલા દાતાર પર્વત પર દાતાર બાપુની જગ્યા તમામ ધર્મના લોકોની શ્રદ્ધા જોડાયેલી છે અને અહીં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને ઉર્ષની ઉજવણી કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દાતાર બાપુના ઉર્ષની ઉજવણી નિમિત્તે હજારો દીવડા પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી। દાતારની ગુફામાં પ્રજ્વલિત અખંડ જ્યોતમાંથી હજારો દીવડા પ્રગટાવાયા હતા। ઉપલા દાતાર ખાતે દાતારની ગુફા, કમલ સ્થાપિત અખંડ ધૂણો ભંડાર વગેરે જગ્યાઓ દીવડાની રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા। મહેંદી દીપમાળા પ્રસંગે મહાપ્રસાદમાં શીરો અને ડ્રાયફ્રૂટ ધરાવીને ભાવિકોને પ્રસાદ આપવામાં આવ્યો હતો। ઉપલા દાતાર દીપમાળા પ્રસંગે દીપ સે દીપ જ્યોત જલાવી એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। જૂનાગઢ ઉપલા દાતારની જગ્યા છે, જગ્યામાં મારા મહાપર્વત માં ઉરસનો ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે અમે દીપમાળાનો ઉત્સવ હોય અને મહેંદી બોલતા है, उर्स बोलता है, दीपमाला बोलता है ने दीपमाला છે એ અમારી હજારો વર્ષની અખંડ જ્યોતું છે। એમાંથી એ જ્યોતમાંથી આખી જગ્યામાં દીવા પ્રગટે છે। પછી અમારા સેવકો ભાઈઓ બધા ખૂબ ભેગા થયા હોય, એ બધા હોરી આખી જગ્યાની અંદર દીવા પ્રગટાવશે અને આખી જગ્યા એવી ઝળહળતી થાય। એવું જ અમારા બધા સેવકો આવ્યા છે, એ બધાના શરીરની અંદર ઝળહળતી આખું વરસ જાતું હોય અને બધાને ખૂબ આનંદ થતો હોય અને બધા ખૂબ ધન્ય બનતા હોય। અમારી જગ્યામાં આ દીપમાળા જે કાંઈ પ્રગટે છે એ આખી જગ્યામાં ઝળહળતી થાય છે। એ આ બધા ભાઈઓના જીવનમાં એવું ઝળહળતું થાય એવું આપણે આપણા ભારત અખંડ છે, તો ભારત દેશમાં બધાને ઝળહળતું જીવન રહીએ અને બધા ભાઈચારો રહીએ એવી અમે આજને દાતાર બાપુની દુઆથી બધાને ભાઈચારાની આજ્ઞા કરી છે। તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ। ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન,
ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ ICU. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. મેઘરાજાએ ફરી આળસ મળતા સવારે વિસાવદરમાં 2 અને ભેસાણમાં 1 ઇંચ વરસાદ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ જુનાગઢ જિલ્લામાં ગઈ રાત્રે મેઘ સવારી આવી પહોંચ્યા બાદ આજે સવારે પણ મેઘાવી માહોલ વચ્ચે વિસાવદર પંથકમાં સવારે 2 અને ભેસાણ તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જુનાગઢ શહેર અને જિલ્લામાં ગુરુવારની રાત્રે ઓચિંતા જ મેઘરાજાનું આગમન થયું હતું. રાત્રિના 10 થી 12 દરમિયાન સૌથી વધુ 44 મિલીમીટર વરસાદ ભેસાણ તાલુકામાં નોંધાયો હતો, જ્યારે માણાવદર, માંગરોળ, માળિયા તાલુકામાં 2 મિલીમીટર, વંથલી, કેશોદમાં 3 મિલીમીટર, જુનાગઢમાં 9 અને વિસાવદર તાલુકામાં 13 મિલીમીટર વરસાદ થયો હતો. રાત્રિના 1 વાગ્યા પછી મેઘરાજાએ એકંદરે વિરામ રાખ્યો હતો, પરંતુ સવારે ફરીથી આળસ મરડતા સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન વિસાવદર તાલુકામાં વધુ 44 મિલીમીટર અને ભેસાણ વિસ્તારમાં વધુ 26 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢ શહેરમાં આખો દિવસ વરસાદી વાતાવરણથી ઠંડક પ્રસરી ગઈ હતી. દરમિયાન હજુ 3 દિવસ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જૈફ વયના 2 મિત્રોની અજીબો-ગરીબ દાસ્તાન સાથેની કથા બલી ઓર શંભુનું જૂનાગઢમાં આગામી શનિ રવિમાં નાટ્ય મંચન થશે. જૂનાગઢમાં થિયેટરની સુવિધા નહીં હોવા છતાં ગુજરાતી ફિલ્મ નાટકના યુવા કલાકાર જગપાલ બરાડ અમદાવાદથી પોતાનો કિંમતી સમય ફાળવી જૂનાગઢના કલાકારોને સ્ટેજ પૂરું પાડવા દર વર્ષે 1-2 ઉત્કૃષ્ટ કથા સાથેના નાટ્ય પ્રયોગ માદરે વતન જૂનાગઢમાં કરે છે. આગામી શનિ રવિવારે કુલ 4 પ્રયોગ બલી ઓર શંભુના થનાર છે. જગપાલ બરાડે જણાવ્યું હતું કે માનવ કૌલ લિખિત આ નાટકની કથા ખૂબ રોચક અને સહજ છે. 2 જૈફ વયના મિત્રો વૃદ્ધાશ્રમમાં મળે છે. બંનેના વિપરીત સ્વભાવ હોવાથી શરૂઆતમાં ઝઘડાઓ થાય છે, પણ પછી મિત્રતા આગળ વધે છે. વેદના સંવેદના સભર નાટકમાં પ્રેક્ષકોની આંખો પણ ભીંજાઈ જશે તેવી ટ્રેજેડી પણ છે અને ભરપૂર કોમેડી પણ છે. નાટ્ય પ્રયોગમાં તમામ કલાકારો જૂનાગઢના છે. અત્રે ઉલ્લેખનીય છે કે RM ફિલ્મ હેઠળ આનંદે હું વિશ્વાસ શોધી આપું છું અને વિશ્વ નાટ્ય દિવસ નિમિત્તે જૂનાગઢમાં જગપાલ બરાડના માર્ગદર્શન હેઠળ દિવાલ નાટકનું સફળતાપૂર્વક મંચન થયું હતું. નમસ્કાર જૂનાગઢ, હું જગપાલ બરાડ, એક્ટર ડિરેક્ટર, અને આ છે આપણા જૂનાગઢના જાબાઝ જબરદસ્ત કલાકારો. અમે લોકો એક સરસ મજાનું નાટક, હિન્દી નાટક તૈયાર કર્યું છે જેનું નામ છે બલી ઓર શંભુ. આ નાટકમાં તમે પેટ પકડીને હસો એવી કોમેડી પણ છે અને તમારી આંખો ભીની થઈ જાય એવી ટ્રેજેડી પણ છે. તો વૃદ્ધોની સંવેદના વ્યક્ત કરતું અમારું આ નાટક 6મી અને 7મી સપ્ટેમ્બર ગાર્ડન કેફે જૂનાગઢ ખાતે યોજાઈ રહ્યું છે. બધા શો હાઉસફુલ થઈ જાય એ પહેલા આપેલા નંબર પર કોલ કરીને આપણી ટિકિટ્સ વહેલી તકે બુક લેવા વિનંતી. સો જૂનાગઢિયન્સ, વી આર વેલકમિંગ યુ ટુ અવર પ્લે બલી ઓર શંભુ. હવામાન વિભાગની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડ સજ્જ થયું છે. આગામી 3 દિવસ જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે માર્કેટિંગ યાર્ડ ખાતે સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ ખાતે જૂનાગઢ જિલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાના તાલુકામાંથી પણ જણસીની આવક થતી હોવાથી વરસાદની આગાહીના પગલે તમામ જણસી સુરક્ષિત રીતે શેડ નીચે ઉતારવામાં આવશે અને ખેડૂતને પણ જણસી લાવતી વખતે તાલપત્રી લગાવી લઈ આવવા અપીલ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ જણસી સુરક્ષિત રીતે તાલપત્રી સાથે શેડમાં જ ઉતારવામાં આવશે. હાલમાં જોઈએ તો માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીઓની ઉતરાઈ આપણે ઓક્શન શેડમાં એટલે કે છાપરામાં કરી રહ્યા છીએ, જેથી લઈને વરસાદની કોઈ ભીતિ નથી. તેમ છતાં પણ માલ લઈને આવતા ખેડૂત ભાઈઓને હું એક આહવાન કરવા માગું છું કે આ પરિવહન દરમિયાન માલને સંપૂર્ણપણે તાલપત્રીથી ઢાંકીને રાખો. માર્કેટિંગ યાર્ડમાં શેડમાં માલ ઉતારો તો પણ તાલપત્રીથી કે પ્લાસ્ટિકથી કે કોઈ પણ આવરણથી ઢાંકીને રાખો. માલ ઉતારતી વખતે નીચે પણ કોઈ પણ આવરણ રાખો, કારણ કે હાલ વરસાદની સાથે ભારે પવન પણ ઘણીવાર ફૂંકાઈ હોતો હોય છે. આ ભારે પવન ફૂંકાવાને લીધે વાછટનું પાણી, વરસાદનું પાણી અને વાછટનું પાણી ઘણી વખત શેડમાં ઘૂસી જતું હોય છે, જેને લીધે માલ બગડવાની ભીતિ રહે છે. આનાથી આપણે બચી શકીએ તો જ બચી શકીએ કે આપણે માલને ફરતે તાલપત્રી ઢાંકી દઈએ, જેથી કરીને માલમાં કોઈ પણ જાતનો બગાડ થાય નહીં. જૂનાગઢ તાલુકાના માખિયાળા પાસે આવેલ વિનય મિલ ખાતે ગણેશ ઉત્સવને લઈ મહાઆરતી કરવામાં આવી હતી. વિનય મિલ ખાતે દર વર્ષે ગણેશ ઉત્સવને લઈ ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે અને 15 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગણપતિ મહારાજને ભોગ ધરવામાં આવ્યો હતો અને મહાઆરતી કરવામાં આવી હતી. સંધ્યા મહાઆરતી પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, અખંડ ભારત સંઘના ભાવેશ વેકરિયા તેમજ મિલના કામદારો અને કર્મચારીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હરસુખભાઈ વગાસિયાએ જહેમત ઉઠાવી હતી. જૂનાગઢ વિનય ઇન્ડસ્ટ્રી લિમિટેડમાં છેલ્લા 26 વર્ષથી આ ગણપતિ ઉત્સવનું આયોજન થાય છે. અહીંયા અલગ અલગ વિસ્તારમાંથી લેબર લોકો આવે છે, જેમાં બિહાર, મહારાષ્ટ્ર અને યુપી, એમપીમાંથી ઘણા લોકો કામ કરવા આવે છે. આ જે ગણપતિ ઉત્સવ છે એ જે વિનય ઇન્ડસ્ટ્રીના માલિક
અને ચેરમેન એવા વિજયભાઈ દોમડિયાના માર્ગદર્શન નીચે આ છેલ્લા 26 વર્ષથી આ ઉત્સવ થઈ રહ્યો છે. આજે અલગ અલગ રોજ સવારમાં આરતી, સાંજના 8 વાગે આરતી અને છેલ્લે દિવસે વિસર્જન સમયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેથી ઘણા ભક્તો ગણપતિ દાદાના દર્શન કરી અને ધન્ય બને છે અને આશીર્વાદ લે છે. એવી રીતે જૂનાગઢમાં ઘણા અગ્રગણ્યો આજે અમારા પૂર્વ મિનિસ્ટર અને ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાના વરદસ્તે તેમજ સરદાર ધામના ટ્રસ્ટી એવા ભાવેશભાઈ વેકરિયા, સત્યમ સેવા યુવક મંડળ એવા ભાઈ મનસુખભાઈ વાજા અને સાથે અમારા શેઠ વિજયભાઈ દોમડિયા સાથે મળી આજે ભગવાનની ગણપતિ દાદાની આરતી ઉતારી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને સૌ સુખી થાય એ પ્રકારથી ગણપતિ દાદાની હંમેશા અહીંયા સ્થાપના થઈ રહી છે. અહીંના જે અમારા લેબર લોકો છે એ બધા સૌ શ્રદ્ધાથી ગણપતિ દાદાનો ઉત્સવ કરી રહ્યા છે. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને મારતા હોવાના વધુ વિડીયો સામે આવ્યા છે. વાયરલ વિડીયો અંગે તપાસ કરવામાં આવે એવી માંગણી ઉઠી છે. પોલીસ દ્વારા પણ સખત કાર્યવાહી કરવામાં આવે તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે. જો કે જૂનાગઢ મિરર ન્યૂઝ આ વિડીયો અંગે પુષ્ટિ કરતું નથી. વિદ્યાર્થીને મારતા હોવાનો વિડીયો ક્યારનો છે તે અંગે પણ તપાસ થવી અને જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ એવી પણ માંગણી કરવામાં આવી છે. બીજી તરફ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. સાર્વજનિક પ્લોટમાં દબાણ કરવામાં આવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. હોસ્ટેલની ફી બાબતે પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. હોસ્ટેલના નામ વગર પહોંચ આપવામાં આવતી હોવાનું પણ વાલીઓએ જણાવ્યું હતું. જૂનાગઢની અંદર આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. એ સ્કૂલની અંદર 1.5 મહિના પહેલા મારા બાળકને ઢોર મારવામાં આવેલો છે. એ અમને જાણ થતા અમે સ્કૂલે ગયા. સ્કૂલે જઈ અને અમે પ્રશાસનને મળવાની કોશિશ કરી. પ્રશાસન અમને મળ્યું નહીં. તે પછી અમે પોલીસનો સહારો લીધો. પોલીસ ફરિયાદ કરી. પોલીસ ફરિયાદ કર્યા પછી અમને જાણવા એવું મળ્યું કે આ સ્કૂલની અંદર વસોવાઈ સાર્વજનિક પ્લોટ આવેલો છે. એની અંદર કાયદેસરનો રસ્તો છે, છતાંય આ સ્કૂલ બની ગયેલી છે. અને બીજા નંબરને બાજુ એનો વિરોધ કર્યો. એનો વિરોધ કરતા તેને મોઢા બંધ કરી દેવામાં આવ્યા છે. એ મોઢા બંધ કરી એ અમારે બીજે દિવસે અમારે જાણમાં આવ્યું. પણ છતાંય આ સ્કૂલની મંજૂરી જૂનાગઢ કોર્પોરેશને કેમ આપી એમને કંઈ ખબર નથી. સાંભળી લેજો, આની યોગ્ય તપાસ થવી જોઈએ અને આ સ્કૂલ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી ફરિયાદ થવી જોઈએ. કાયદેસરની સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ આવી જોઈએ. એ કોઈ વસ્તુ થઈ આજની તારીખ નથી. અને હોસ્ટેલની અંદર પણ ફી લેવામાં આવે છે, એની કાશી પોઈ બનાવવામાં આવે. તમે વિચાર તો કરો આ કેવું ષડયંત્ર હાલે ને આની યોગ્ય તપાસ થાય એવી અમારી ખાસ માંગ છે. 1.5 મહિના પહેલા આ ઘટના બનેલી. એક રૂમની અંદર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ ગઈ. એટલે રાજાભાઈ ઝાલા જે એને મેં ભાડે આપેલું છે, મકાન કોન્ટ્રાક્ટ આપેલો છે, તેને સૂચના પણ આપી દીધી છે. અને હવે પછી એની મુદત પૂરી થઈ છે ડિસેમ્બરમાં. એ પછી નવા કોન્ટ્રાક્ટરને ભાડે આપવામાં આવશે. અત્યારે કંઈ કોન્ટ્રાક્ટ રદ કરશો કે શું કરશો? અત્યારે કોન્ટ્રાક્ટ ડિસેમ્બરમાં રદ થઈ જ જાય છે ઓટોમેટિક. ત્યાં સુધી વચ્ચે દિવાળીનું વેકેશન આવી જાય છે. ડિસેમ્બરમાં બીજા કોન્ટ્રાક્ટરને ભાડે આપવામાં આવશે. હોસ્ટેલના સંચાલક રાજાભાઈ ઝાલા છે, એને 1 વર્ષ માટે ભાડે આપ્યું છે. ડિસેમ્બરમાં એનો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે, પછી ત્યાં નવા કોન્ટ્રાક્ટરને મૂકી શકીએ. બીજી વ્યક્તિને ટૂંકમાં હોસ્ટેલ ભાડે આપી શકાય. મધુરમભાઈ પાસે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. મારી માલિકીના આ પ્રિમાઇસીસમાં 30 પ્લોટ છે અને ખૂણામાં એક કોમન પ્લોટ આવેલો છે. ત્યાં કૂવો પણ આવેલો છે. કૂવો હજી પણ ખુલ્લો છે અને કોઈ પણ જાતનું કોમન પ્લોટમાં મેં દબાણ કર્યું નથી. યવન પાર્કની આ સોસાયટીમાં જે લોકો રહે છે એને નાનો મોટો પ્રસંગ કરવો હોય તો કોમન પ્લોટમાં, અને ખુદ મારા માલિકીના પ્લોટમાં પણ એ લોકો કરે છે. બાળકોને રમવાની પણ છૂટ છે. પાર્કિંગ માટે કોઈ પણ વાહન રાખવાની પણ મેં છૂટ આપી છે. 24 કલાક મારા સિક્યુરિટી ત્યાં હાજર હોય છે. અને કોઈ પણ વ્યક્તિ રાખવા માટે આવે વાહન પાર્કિંગ માટે, બાળકો રમવા માટે, કોઈ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હોય, કોઈનું બેસણું હોય,
એક કાર્યક્રમ માટે પણ હું સ્કૂલ આપું છું પોતે, હું મારી પોતાની. કોમન પ્લોટ તો હમણાં જ 2 મહિના પહેલાં એક હાઈટ સમાજના લોકોએ લગ્ન પ્રસંગ કરેલો મારી માલિકીની હોસ્ટેલમાં. ત્યાં જમણવાર પણ કરેલો, કોઈ જાતનો ચાર્જ પણ નહોતો લીધેલો. એટલે કોમન પ્લોટ છે એ ક્યાંય દબાણ નથી કર્યું, ખુલ્લો જ છે. 24 કલાક ગમે ત્યારે પાર્કિંગ કરવું હોય, કોઈ પ્રસંગ કરવો હોય તો A1 પાર્કિંગ એસોસિએશનના લોકો આવી શકે છે. ના, કોઈ પણ જાતનું દબાણ નથી કર્યું. ભંડોળ એટલા માટે વાળ્યો છે, ત્યાં 2 દરવાજા પણ મૂક્યા છે. કૂવો છે એમાં વિદ્યાર્થી પડી ન જાય અને અકસ્માત ન થાય, એ ખુલ્લો કૂવો છે એટલા માટે ભંડો વાળેલો છે. સાહેબ, રોડનું શું છે? રોડ ત્યાંથી નીકળે છે? રોડ નીકળે છે મારા સ્કૂલની અંદર પ્રીમાઇસીસમાંથી 2 બાજુ મારા પ્લોટ છે, વચ્ચેથી રોડ નીકળે છે અને સીધો રોડ છે એ કોમન પ્લોટમાં જાય છે. તો આ સાથે જ ઉપર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયું સન્માન. જિલ્લા કક્ષાના વન મહોત્સવની વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવણી. ફરી મેઘરાજાએ આળસ મરડતા સવારે વિસાવદરમાં 2 અને ભેસાણમાં 1 ઇંચ વરસાદ. અને હવામાન વિભાગની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડ થયું સજ્જ. તો આ સાથે જ અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ.
ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.